યુટ્યુબ ફેમિલીના નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. મસ્ત સવાર પડી ગઈ છે અને આજ ચાલતી તમે આશા કરું છું બધા મજામાં છું. હું પણ મજામાં છું. બધાને હર હર મહાદેવ. આપણે બગીચો છે ને એ વાડીએ બગીચો છે ને અહીંયા કરતી હતી આપણી ગાડી પાર્કિંગ ને કેરી પાકી ગઈ છે આપણી વાડીએ ને અહીંયા વાવી છે આપણે સેવડી ને અહીંયા છે આપણે કવો જોઈ શકો છો ને અહીંયા વાવ્યું છે કવાની અંદર પોપિયો થઈ ગયો. ત્યાં ઓલી નથી જમીન કવાની અંદર પોપિયો થઈ જાય, પોપિયા પણ આવી જાય. આપણે ચડી ગયા છે કલમે જોઈ શકો છો ને એમાં કેરી પણ પાકી ગઈ છે. હાલો મિત્રો, આપણે આવી ગયા છે બગીચામાં અત્યારે કેરી ભાઈ અને આપણે પાડવાની છે કેરી. અત્યારે ઉપર ચડી અહીંયા કરી દીધું છે વેડો ત્યાર ને આ એક કેરી દીધી. આ કેરી ખરાબ થઈ ગઈ છે, ડાબ પડી ગયો ને એ કેરી ખરાબ કહેવાય. હવે અહીંયા કેરી આવી ગઈ છે ને આ વેડો ને આપણે ઉપર ચડવાનું છે. વેડો લઈને કેરી પાડવા કેરેટ નતાથી કેરેટ કેરે લેવા ગયા ખાયેગા ને કાલે પવન હતું એટલે ઉપર ચડાવવાનું હતું એટલે આપણે વેડો લઈને ઉપર ચડવાનું છે. તેમનું ડાયરેક્ટ જેટલા ઉપર ચડશું ને ત્યાં કેરી વેડવાની છે. અત્યારે આમાં તમને નહીં દેખાવ, ઉપર ચડીને તમને દેખાડો એટલે ઉપરનો નજારો ભરાઈ ગયો છે. હવે આને આવી રીતે હેઠે જવા દે ધીમે ધીમે. અહીંયા આપણે આટી મારેલી છે, આમને ધીમે ધીમે હેઠે વિગત ઠલવી નાખશું કેરળમાં. તો આવી રીતે હેઠે જવા દેવાનું. દાળ આપણે નાની બાંધી છે, દાળ ભાંગવાની બીક લાગે છે. તો આવી રીતે ધીમે ધીમે હેઠે જવા દે. મતલબ કેરીમાં ડાઘ ન પડવો જોઈએ, નકર તો હેઠી પડે ને તો ખરાબ થઈ જાય. તો આવી રીતે હું હેઠે જવા દઉં ધીમે ધીમે. બીજું હેઠે આવી રીતે હેઠે પકડી દેવાનું, કેરેટમાં ભરી લેવાનું. પછી આપણે ઉપર બાકી છે બધું રેડવાની રેડી ધીમે ધીમે.